વાપીના લવાછા પીપરિયા સ્થિત બાપુનગરની જાલીમાં રહેતા અને મૂળ બિહારનો તુલસીકુમાર સોમનાથ બિંદ પત્ની નીતા ઉંમર વર્ષ 26 અને 3 વર્ષ તથા 5 વર્ષના બે પુત્રો સાથે રહી કંપનીમાં નોકરી કરી ઘર ગુજરાન ચલાવતો હતો। તુલસીકુમારે થોડા દિવસ અગાઉ ફ્લિપકાર્ટ એપ ઉપર બાળકો માટે 90 રૂપિયામાં 2 ઘડિયાળ જોતા તેણે ઓનલાઈન ઓર્ડર કરતા ઘરે પાર્સલ આવ્યું હતું। જો કે ઘડિયાળ ઘરે આવતા જ મંગળવારે પત્ની નીતા તુલસી પર વિફરી હતી અને તેની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગતા કંટાળીને તુલસીએ નીતાને મારી નીચે પાડીને હાથથી ગળું દબાવ્યા બાદ બાજુમાં પડેલા કપડાથી ગળું દબાવી હત્યા કરી નાખી હતી। જે બાદ આરોપી પતિ બંને બાળકો સાથે पुलिस स्टेशन पहुंचो तो मैंने अपनी पत्नी को गला घोट कर मार डाला कहीने पोताना गुनानी हकीकत पोलीसे जणावता तेनी सामे हत्यानो गुनो नोंधी पोलीसे अटकायती पगला लीधा हता। हत्या करी बाळकोने गार्डन में लई गयो ने आरोपी पति तुलसी कुमार समझी गयो के पत्नीनी हत्या कर्या बाद हवे ते पोलीसથી बची શકશે તેમ નથી, જેથી હત્યા બાદ મૃતદેહને અંદર જ છોડી ઘરને બહારથી તાળું મારી બંને બાળકોને લઈ દાદરા ગાર્ડન ફરાવવા લઈ ગયો હતો, જ્યાં બંનેને ખવડાવી પીવડાવીને તે ડુંગરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। જો કે ત્યાં પોલીસે કંઈક બોલવા હિંમત ન થતા અંતે લવાછા આઉટપોસ્ટ પર જઈ સમગ્ર હકીકત અંગે પોલીસે જાણ કરી હતી। વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલ લવાછા ગામે બાપુનગર વિસ્તારમાં આવેલ એક ચાલીમાં ગઈકાલે તારીખ 2/1/2024ના રોજ એક હત્યાનો બનાવ નોંધાયેલો, જેની તપાસ દરમિયાન એવું ખુલેલું કે સદર બનાવ બાબતે બંને પતિ પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો, જેમાં ગઈકાલે પતિએ તેની પત્નીની હત્યા કરી નાખેલી અને તેની એફઆઈઆર દાખલ થતાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે બંને વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો અને આ બનાવ બન્યો એ વખતે એક ઓનલાઈન મોબાઈલની એ ઘડિયાળો મંગાવવામાં આવેલી, એ ઘડિયાળ બાબતે ઝઘડો થયો હતો કે મને કેમ આ બાબતે પૂછ્યું નહીં, એ બાબતે ઝઘડો થતાં ગઈકાલે આ બનાવ બનેલો અને એ બાબતે વધુ તપાસ કરી પૂરતા પુરાવા પડતા આજરોજ આરોપીની અટક કરવામાં આવેલી છે। પશ્ચિમ ન્યૂઝ વાપી।